નમસ્કાર બધા મિત્રોને, જય દ્વારકાધીશ. સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. બરાબર, તો આજે આપણે જે બાલાજી મંદિર છે, હાથ રસ્તાની ઓલી બાજુ આવેલું છે એ બાલાજી મંદિર ટેમ્પલ, બરાબર, સંકીર્તન. આપણે ત્યાં જવાનું હોય, આજે આપણે ત્યાંની વિઝિટ કરવાની છે. બરાબર, વ્લોગ અંદર બન્યા રહેજો. રિક્ષાવાળા ક્યાંય જડતા નથી હો. રિક્ષાવાળો જડ્યો તો એ કહે કે મને કહે કે ઘરમાં બદલા કલા 20 રૂપિયા થાય એમાં પુગાડવા. 20 રૂપિયા હોય, 5 રૂપિયામાં પુગાડવા. તો ઓલો ભાઈ કહે કે મફતમાં આવી જાય. તો બે જણાને બેહાડી લે. कौन है ये लोग? कहाँ से आते हैं? આપણે અટાણ આવી ગયા हैं જામનગરના એવા ફેમસ બાગની અંદર. બરોબર, ભાઈ ફાઇનલી છે ને આપણે આ એક ભાઈ ઉભા તકત ના ભાઈ છે ને બહુ માથા પારે હો. મારા વાહે ધોઈડા તકત ના. આજે આપણે પાછળથી છે ને થોડુંક ટાટીઓ જાલીને હેઠો નાખો તો હાલો ના. આમાં ક્યાંય ફૂગા એમ તો નથી હો ઘરનો. આજ ભાઈ અરે આ તો ઘરનો હાથમાં નથી આવે ભાઈ. પાણી જોઈને તમને કંઈક યાદ આવતું હે ના આવતું હોય તો હું તમને યાદ દેવી રહ્યો કે તમે એના જ મહિનો દીથી નાયા નથી. પાણી ના હોય તો અહીંથી લઈ જાજો મારા ભાઈ નાઈ લી. ભાઈ ટિકિટ આપણી બરાબર ખોવાઈ ગઈ છે ને ઘરના બાયણે નથી નીકળી દીધા. અંદર તો આવી ગયા. હવે કંઈક કરવું જોઈએ, કંઈક હગાવાલાને કોઈક માથા ભાઈને ફોન કરવો જોઈએ. साला ये दुख का खत्म नहीं होता बे. અહીંયા તમે છે ને કે ઘણા રમવાના સાધન હે. બરાબર, ના અમે ઓવરવીસ બહુ સારો આવે. મહારાજ ઊભા હે ઘરના ઉપર, જો ઉતારવા જે ઉતરે એમ નથી. સડી તો ગયા પણ ઉતરતા નથી આવતો. એટલે અમને કહે છે જરા કે અમને જરા ઉતારી તો દે, ઉતરતા નથી. થોડીક બાકી રહી ગઈ તો હું જરા પૂરી કરી દઉં. રણપુર પણ પૈસા દેવાનું હોય જો મન તો આવો ને ઘરે બેઠા છે. અમારે વાહ જરાક કુતરા થયા હતા. બરાબર, કુતરાથી આપણે પાસે હટીને ના રહે ભાઈ જરાક. બાકી તો આવે છે કુતરાથી. હું સિંહથી ના બી. બરાબર, ઓલું એક ગીત નથી, હાવજના જડમાં સીરી નાખે એવા ભાઈબંધો. આ હાવજના જડમાં સીરી નાખે એવો મારો ભાઈબંધ ભેગો હોય. તમને ખબર છે કે જામનગર રંગીલું શહેર છે? તમને ખબર ના હોય કે નહીં, મને ખબર નથી. પણ અહીંયા આવું જો હું તમને પેલા દેખાડું. જામનગરની અંદર છે ને આ જગ્યા છે ને, આ જગ્યામાં દેખાય એ ત્યાં છે ને બહુ એનો વ્યૂ સારો આવે બહુ. અને બરાબર આમ છે. બરાબર, એ ત્યાં જો ટ્રેન ને બધું છે તો આનો વ્યૂઝ અલગ જ આવે એમ. જો ભાઈ આ દેખાય તમને વાં જો ઓલા કંઈક શિવાજી મહારાજ છે એ ઘોડા ઉપર બેઠા છે. અને ત્યાં બરાબર એ જોવા જેવું છે પણ ઘરના એ બાજુ જવા નથી દેતા. એક વાત તમને કહું, ઘરના હુડકામાં એવું ભાઈ સિસ્ટમવાળા આવી ગયા. એમાંય ગીત વાગે લે ઘરના. આપણે ફિટ કરાવવી જોઈએ હુડકું લઈને. હડકાઈ કૂતરું ભટકે તો આપણે શું નિર્ણય લેવાનો? ભાઈ આપણે હે ને આપણે કઈ નિર્ણય નહીં લેવાનો. નિર્ણય એને લેવાનો હોય કઈ જગ્યાએ બરાબર બચકો ભરવાનો. આપણે ખાલી ભાગવાનું જ જવાનું હોય. અને બીજો મિત્ર હું તમને એમ કહી દઉં કે કૂતરું જો તમને ભાગી જો કે તમારા ભાગમાં કદાચ આ હડકાઈ આવી જાય આમ તો બીજું કંઈ નહીં કરવાનું, તમારે ભાગવાનું. અને બીજી જાણકારીમાં એ છે કે સારું ઝાડવું ગોતી લેવાનું. ફાઇનલી આપણે હે ને અહીંયા આવી ગયા બરાબર મંદિરે. એટલે આ તો મહાદેવનું મંદિર છે. અહીંયા હે ને કબૂતરા ચણ થાય છે તો અહીંયા જો બધા દારિયા ને એવું નાખે. જો આ મંદિર છે બરાબર, પણ અંદર નહીં જવા દે, અંદર વિડીયો શૂટિંગનું ના હે. બરાબર, આપણે માતાજીનું મંદિર છે. મંદિરને આપણે ચારે બાજુ જરાક ઘૂમરો મારી લઈએ. પછી જો અહીંયા ફાઇનલી મહાદેવનું મંદિર છે. મહાદેવના મંદિરે જરાક પગે લાગતા હોય. મિત્રો હવે તમે જોઈ શકો છો બરાબર કે આપણે હનુમાન દાદાનું જે મંદિર છે ત્યાં આવી ગયા બરાબર. તો હાલ જરાક અંદર પગે લાગતા હોય બરાબર. નિતેશ, આમાંથી તે કઈ જ્ઞાન લીધું? ના ભાઈ, જ્ઞાન તો શું લે, બાકી તો 3-4 જોડી ચંપલની હારી ગોતી લીધી. कैसा लगा मेरा मजाक? તમે કહેતા હો કે હાલીને જવાનું શું છો? ભાઈ અટાણે 4-wheelમાં બહુ ફર્યો કે 4-wheel આંકવાની કોઈ મજા નથી. એમ કે હાલો ને હાલીને જરાક ઘૂમરો મારતા આવી. આપણે એને બરાબર પાર્કમાં ફરી આવ્યા, બહુ મજાક મસ્તી કરી લીધી બરાબર. તો હવે છે ને આપણે થોડીક જ્ઞાનની વાત કરી લઈએ. જો હું તમને આગળ એક રિવર્સ કેમેરો કરીને દેખાડું કે જે છે ને મંદિર બને બરાબર
ત્યાં મજૂરને રંગ દેવો પડે. ખરેખર આટલા ઊંચેથી બનાવે બરાબર, એને જીવનો જોખમ પણ થાય. એટલા ઊંચેથી જો ઓલા મજૂર દેખાય, હું તમને ઝૂમ કરીને બતાવું બરાબર. જો ઓલા મજૂર ઊભા હે ને બહુ લોયા ઉપર ચડાવે, જીવનો બહુ જોખમ હે ભાઈ. હવે 12 વાગવા આવ્યો હે બરાબર ને, આપણે હું મારો મિત્ર રમેશ બે હવે આપણે પોલીસ ભેગા થઈ જાય ને બોડો લઈને આવીએ. એ રમેશ છે બરાબર, એ અટાણે હે ને અમે જરાક એસટી બસ સ્ટેશને ગયા હતા, તો ત્યાં જરાક એમ થયું કે ભૂખ લાગી તો જરાક ખાઈ લે. તો ભાઈ એ ઓલો સમોસા બનાવવા જોતો હતો ને મને ભૂખ સડી. ઓહો, એ ઘરનો ઓલી અઠવાડા જેવું પાણી હોય ને એમાં ઓલી ડીશું બધે ધોઈને એ હાથે ના ફેરવે, ડાયરેક્ટ ડીશ ધોઈને પાછી નાખીને બધાને દઈ દઈએ, એમાં સમોસા દઈ દઈએ. પછી મને એમ થયું ભાઈ હવે નથી ખાવું. जनता माफ नहीं करेगी. ભાઈ ફાઇનલી આપણે આવી ગયા છીએ સમરસની અંદર, કે જ્યાં છે ને આપણે રહી. તો ભાઈ આજે રખડા નહીં બહુ જામનગરની અંદર. તો આપણો વ્લોગ અહીંયા જ રાખીએ હવે, નકર વ્લોગ પછી લાંબો થઈ જાય. ભાઈ જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. એટલે આપણે છે ને થોડુંક જોવા જડે કે ના ભાઈ આપણે વિડીયો સારા બનાવી આગળ હજી થોડા બનાવતા રહે.